તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક વખત કરોડોનું સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે। સોનું ઝડપાયું છે। એસવીપીઆઈ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે, જેમાં સોનાની દાણચોરી કરતા લે ભાગુઓ પર ડીઆરઆઈ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। તો બે મિની એર કોમ્પ્રેસરમાં આરોપીઓ છુપાવીને આ સોનું લાવ્યા હતા। કોમ્પ્રેસરના પિસ્ટનના પોલાણમાં છુપાવ્યું હતું સોનું। તો 3 કિલો સોનું છુપાવ્યું હતું। ડીઆરઆઈ દ્વારા કરોડોનું આ સોનું છે તેને જપ્ત કરવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જી, અમદાવાદમાંથી વધુ એક વખત કરોડોનું સોનું છે તે ઝડપાયું છે, શું છે સમગ્ર મામલો? જે ચોક્કસથી અવારનવાર જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી જે દાણચોરી છે તે પકડાતી હોય છે। અલગ અલગ કિમિયાથી જે લોકો હોય છે તે ચોરું છુપાવીને જે અમદાવાદમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈ દ્વારા જે બાજ નજર રાખવામાં આવતી હોય છે અને તેના દ્વારા અવારનવાર જે સોનું છે તે પકડી પાડવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે પણ જે મિની જે એર કમ્પ્રેસરના પિસ્ટનનું જે પોલાણ આવે છે તેની અંદર જે અંદાજિત 3 કિલો જેટલું એટલે કે તેની કિંમતની વાત કરવામાં આવે તો 2.35 કરોડ રૂપિયાનું જે સોનું છે તે પકડી પાડવામાં આવ્યું છે। એટલે કે કોઈ એક ભારતીય નાગરિક દ્વારા જે ચોક્કસ જે બાતમી છે તે ડીઆરઆઈને આપવામાં આવી હતી અને ત્યારબાદ જે કસ્ટમ એક્ટની અંતર્ગત જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। એટલે કે અવારનવાર જે સોનું છે તે પકડવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો ડીઆરઆઈ દ્વારા જે અમદાવાદ અને સુરત એમ બંને એરપોર્ટ ઉપરથી મળીને અંદાજિત 93 કિલો એટલે કે 66 કરોડથી પણ વધારેની કિંમતનું સોનું છે તે 2024માં પકડી પાડવામાં આવ્યું છે। એટલે કે અવારનવાર લોકો છે તે દાણચોરી કરતા હોય છે, સોનું છે તે ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ કસ્ટમ અને જે ડીઆરઆઈના અધિકારીઓ છે તેઓ જે પોતાની મદદથી જે અલગ અલગ રીતે જે દાણચોરી કરતા હોય છે તેઓને પકડી પાડતા હોય છે અને તેઓનો જે દાણચોરીથી જે સોનું ઘુસાડવાનો જે પ્રયાસ હોય છે તે નાકામ કરતા હોય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં પોલીસ દ્વારા સાથે જ ડીઆરઆઈ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસનો દોર છે તે યથાવત રખાયો છે। ચાલુ વર્ષે અમદાવાદ સુરત એરપોર્ટ પરથી 93 કિલો સોનું છે તે જબ્બે કરવામાં આવ્યું છે।